છે, મારે ગાવું નથી. પણ આ જગતની અંદર જીવાત્મા આવ્યો છે ભજન કરવાનું. ઘણું આપણને સંતો સમજાવે છે પણ આપણે અમલમાં નથી લેતા. એટલે અમલમાં લો, કાલ સવારે અવસર પૂરો થઈ જશે ને પછી આમનેમ રહી જશું. અને હવે અત્યારે આપણને આ ટાઈમ છે, બરાબર, આ મોકો મળ્યો છે ને, દેશી ભાષામાં આપણને મોકો કહેવામાં આવે. બીજું કઈ નથી કરવાનું. હવે તો એમ માનો મારા જેવાને આટલી ઉંમર થઈ હોય પછી મારે શું કરવું, બરાબર, સમજવાની રીત છે. એક બાબા હતા, 90-95 વર્ષની ઉંમર થઈ ગઈ અને તમે જોવો ને તો કખોડું મખોડું શરીર પણ હાલે, આંખું હારી, કાન હારા, હાથ પગ હારા, બરાબર, તો 60 જણ ભારો હાટડી આવે ને એક બંડી પહેરે અને પછાડી પહેરે. અને છોકરાઓ બધા ગઈટર થઈ ગયેલા આવા ડોવા, અને બંડી ઓલી ધોળી પહેરી હોય ને તો બે ખિસ્સામાં ગાજર ભર્યા હોય અને ગાજર કકડાવે એવા 32 દાંત મોઢામાં. પણ આ ડોહાને કોઈ જ્ઞાન નહીં અને તે કથા સાંભળવા, સત્સંગ સાંભળવામાં તે જવા આવવાનું નહીં. બસ એમને અવલોકન કરવાનું એવા. અને અવલોકન એવું કરે, આ કીડીયું જથ્થો લઈને કિનપા જાય છે એ મારે જોવા માટે જવું. જોયું તો એક વખત કીડીયું પીપળના ઝાડ ઉપર ઠેઠ ટોચે જથ્થો લઈ જાય. અહીંયા ડાળા પાખોડા આમ થયેલા, અહીંયા બરોબર ખાડો, અહીંયા જથ્થો ભરે અને ડોહા ખખોડી મખોડી પીપળના ઝાડ ઉપર ચડ્યા અને જ્યાં ઠેઠ ટોચે ત્યારે એમને અવલોકન કર્યું કે ઓહો, કીડીયું આય માલ લાવે છે. અને હવે વરસાદ લગભગ આવશે તો પાણી આટલું બધું આપવાનું, આવું મારું અવલોકન છે. હવે આવું અવલોકન કરતા ડાયરે બેઠા બેઠા ગાજર ખાય. ગાજર ખાવા ને એવા ધારા ને એ ગાજર એક ખીચું ફૂટવાડ્યા ને ડોહા ઉતરવા ગયા, ડાળું ભાંગ્યું અને પડ્યા ને થડ હારે માથું ભટકાણું ને હેમરેજ થયું અને મરી ગયા. અને છોકરાઓ ભેગા થઈને પછી હરિઓમ કરી અને સમસાને રખ્યા બની દઈને પછી બધા કાંઈ આવે. એમાં એમના બારોટ આવેલા. એ બારોટને કે આ અમારા જે બાબા હતા 95 વર્ષની ઉંમર અને એમનું શરીર આવું, કોઈ દિવસ દવાખાને નહીં ગયેલા, દવાની ટીકડી નહીં લીધેલી, માથું નહીં દુખેલું, કોઈ દી પગ નહીં દુખેલા, અને અમારા દાદા એક હામટા જતા રહ્યા છે. કેવી રીતે દાદા શું કરવા ગયા છે? કે દાદા આવું અવલોકન કરતા, કીડી મકોડી જ્યાં જથ્થો લઈને જાય અહીંયા પહોંચતા અને કહી દેતા કે કીડીયું આયમાલ લઈ જાય છે. અને વળી 32 દાંત મોઢામાં વળી એ ઝાડ ઉપર બેઠા બેઠા ગાજર ખાઈને આ તો ગાજર ખાતા ખાતા પડી ગયા તો ડોહા મરી ગયા. એટલે એ બારોટ જે તમારે કંઈક આમનો દુહો બુહો લખવો પડે. પણ કે આમાં મારે શું લખવું? છોકરાઓ હોશિયાર થઈ ગયા અને તમે નહીં લખો બીજું કોણ લખશે? થોડોક અમારા બાબાનો આવો અવલોકન કરવા વાળા હતા, દુહો તો લખવો જ પડે ને. બહુ કીધું એટલે બારોટે કે લખો તારે, અમારે તો જમશે એમ લખવું પડશે. કે કોઈ વાંધો નહીં. તે બારોટ જે એવો દુઓ લખ્યો કે જ્યાં પહોંચે કડી મકોડી અહીંયા પહોંચો તારો આતો, કરમ ધર્મમાં કે કઈ સમજો નહીં, જો ગાજર ખાતો. હવે આવું ન થવું. જીવનમાં મળ્યો છે માણસનો અવતાર.